શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના પાવન પર્વે દક્ષિણ ગુજરાતની કાશી સમાન પવિત્ર તીર્થનગરી ચાંદોદ ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા નૂતન યજ્ઞોપવિત ધારણ પર્વની ભવ્ય અને ધાર્મિક ભાવનાસભર ઉજવણી કરવામાં આવી હતી. વૈદિક પરંપરા, મંત્રોચ્ચાર અને વેદઘોષથી સમગ્ર તીર્થક્ષેત્રનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રાવણ માસ સનાતન પરંપરામાં વિશેષ પવિત્ર માનવામાં આવે છે અને શ્રાવણ સુદ પૂર્ણિમા બ્રાહ્મણ સમાજ માટે નૂતન યજ્ઞોપવિત ધારણ, સ્વાધ્યાય તથા ધાર્મિક સંકલ્પોના નવીનીકરણનો વિશિષ્ટ દિવસ છે. આ પરંપરાને જાળવી રાખતા ચાંદોદ ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્રિત થયા હતા. વહેલી સવારથી જ ચાંદોદના પવિત્ર નર્મદા ઘાટ પર ધાર્મિક માહોલ સર્જાયો હતો. બ્રાહ્મણોએ મા નર્મદાના પવિત્ર જળમાં સામૂહિક સ્નાન અને માર્જન વિધિ કરી હતી. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ દેવ, ઋષિ અને પિતૃઓનું તર્પણ કરવામાં આવ્યું હતું. આ પછી સ્થાનિક સંસ્કૃત પાઠશાળાઓ, શ્રી બાલાજી મંદિર અને સંસ્કાર ભવન સહિતના સ્થળોએ વિદ્વાન આચાર્યોના માર્ગદર્શન હેઠળ ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. ગણેશ પૂજન, ઋષિ પૂજન, પંચાંગ પૂજન તેમજ ષોડશોપચાર પૂજા સહિતની વિધિઓ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરવામાં આવી હતી. વિધિ દરમિયાન બ્રાહ્મણોએ જૂની જનોઈનો ત્યાગ કરી ગાયત્રી મંત્રથી અભિમંત્રિત અને પૂજા વિધિથી સિદ્ધ કરેલી નૂતન યજ્ઞોપવિત ભક્તિભાવપૂર્વક ધારણ કરી હતી. યજ્ઞોપવિત ધારણ સમયે યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ મંત્રનું સામૂહિક પઠન કરવામાં આવ્યું હતું. ધાર્મિક માન્યતા મુજબ યજ્ઞોપવિત માત્ર સૂતરના દોરાનું ધારણ નથી, પરંતુ વેદાધ્યયન, સંધ્યાવંદન, ધાર્મિક કર્તવ્ય અને આધ્યાત્મિક જવાબદારીનું પ્રતીક છે. યજ્ઞોપવિતના તાંતણા દેવ, ઋષિ અને પિતૃ પ્રત્યેની જવાબદારીઓનું સ્મરણ કરાવે છે. ચાંદોદમાં યોજાયેલા આ સામૂહિક પર્વે બ્રાહ્મણ સમાજની એકતા, સંગઠન અને સનાતન વૈદિક પરંપરા પ્રત્યેની શ્રદ્ધા અને ગૌરવને વધુ મજબૂત બનાવ્યું હતું. પ્રસંગે અનેક આચાર્યો, સંસ્કૃતના વિદ્યાર્થીઓ અને કર્મકાંડી ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર તીર્થક્ષેત્ર વેદ મંત્રોના પવિત્ર નાદથી ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણ સુદ પૂનમ આજે શ્રવણ નક્ષત્રમાં યજ્ઞોપવિત દરેક ભૂદેવોએ ધારણ કર્યું. આ યજ્ઞોપવિતની અંદર 3 દેવતાઓનો વાસ છે: બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા બીજા યજ્ઞોપવિતના તંતુ દેવતાઓનો વાસ છે. આજે યજ્ઞોપવિત બદલવાનો અનેરો મહિમા હોય છે. દરેક ભૂદેવોએ નર્મદા કિનારે દેહ શુદ્ધ કરી ઋષિઓનું પૂજન કર્યું. ત્યાર પછી યજ્ઞોપવિત ધારણ કરી. આ યજ્ઞોપવિત ધારણ કરવાથી શરીરની અંદર એક પ્રકારની સકારાત્મક ઉર્જા પેદા થાય છે. કારણ કે બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ અને બધા દેવતાઓની પૂજા કરી એ યજ્ઞોપવિત ધારણ કરવામાં આવ્યું અને શરીર બ્રાહ્મણનું છે. દરેક બ્રાહ્મણોએ યજ્ઞોપવિત ધારણ કરવી જોઈએ. એના માટે આ શ્રાવણ સુદ પૂનમના દિવસે દરેક ભૂદેવો યજ્ઞોપવિત ધારણ કરે છે. આ યજ્ઞોપવિત બનાવનાર બ્રહ્માજી છે. વિષ્ણુ ભગવાન એને ત્રિગુણી કરે છે. મહાદેવજી ગાંઠ લગાવે છે અને ગાયત્રી મંત્ર, ગાયત્રી માતા એને અભિમંત્રિત કરે છે. આ રીતે યજ્ઞોપવિતનું નિર્માણ થાય છે અને આ બધા દેવતાઓ ભૂદેવના શરીરમાં નિવાસ કરે છે. તેથી એ શુભ કાર્ય કરી શકવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.